આગળ વાત કરીએ તો સુરતમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં તસ્કરો ત્રાટક્યા હતા। બેંકની પાછળની દિવાલમાં બાંકોરું કરી અને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા। ગ્રાહકોના 6 લોકર કટરથી કાપી અને ચોરીને અંજામ આપ્યો હતો। ડોટ સ્કોડ અને સાથે જ એફએસએલની મદદ લેવામાં આવી છે। જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। બેંકમાં સિક્યોરિટી ગાર્ડનો અભાવ જોવા મળ્યો છે। તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા માંગરોળમાં પાલોદ ગામમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। કિમ4 રસ્તા નજીક બેંક આવી છે। બેંકની પાછળની દિવાલમાં બાંકોરું બનાવી અને તસ્કરોએ અંદર પ્રવેશ કર્યો હતો। બેંકમાં કેટલા રોકડની માલમત્તા હતી તેને લઈને હજુ તપાસ કરવામાં આવી રહી છે। સમગ્ર એફએસએલની ટીમ સહિત પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને બેંકમાં સિક્યોરિટી ગાર્ડનો અભાવ પણ જોવા મળ્યો। જે કિમ ચોકડી પાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને 6 જેટલા લોકરમાંથી ગરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે। હજી એ લોકરમાં કોનું છે, શું લોકરમાં હતું એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી અહીં પોલીસ લઈ ફોડ છે। ડોગ સ્કોડ અને એફએસએલની ટીમ તાત્કાલિક ધોરણે અહીં વિઝિટ કરી અને આગળની જે કાર્યવાહી છે એ કરશે। ફરિયાદ લેવાની તજવીજ પણ કરવામાં આવેલી છે। જિલ્લાની તમામ ટીમો એલસીબી, એસઓજી, પેરોલની ટીમો, ડીવાયએસપી કામરેજ, કોસંબા, કિમ પોલીસ સ્ટેશન આવી વિવિધ 7 જેટલી ટીમો અત્યારે કાર્યરત છે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા શક્ય બને તેટલી ઝડપથી આ ગુના ડિટેક્ટ થાય, આરોપી પકડાય અને જે ગરફોડ ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર થાય એના તમામના પ્રયત્ન હાલ કરવામાં આવી રહેલ છે।